ધાનેરાના શિવનગર વિસ્તાર ખાતે ભર ઉનાળે પીવાના પાણીનો કાળો કકળાટ સર્જાતા શિવનગરની મહિલાઓએ નગરપાલિકા આગળ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો। ધાનેરાના શિવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ જ નિકાલ ન આવતા આજે શિવનગરની મહિલાઓ રોષે ભરાઈ હતી અને મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચી હતી, પરંતુ નગરપાલિકામાંથી સંતોષકારક જવાબ ન મળતા નગરપાલિકા કચેરીમાં જ પાણી આપોના નારા લગાવ્યા હતા અને તે બાદ નગરપાલિકા આગળ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ પણ કરી છે અને જો આવનારા સમયમાં પાણીના પ્રશ્નનો નિકાલ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। લીલાબેન 4 મહિને પાણી નહીં આવતું, પાણી વગર તરસ કરીએ, ધંધા વગર નહીં રહીએ અમે પાણી વગર પાણી પીવા નહીં મળતું સાહેબ। તો આઈડો લરીને મરે, એક ટ્રેક્ટર આવે ખાલી, એમાં અમારું પૂરું થાય। પાણી બે લો, અધિકાર અમારો જવાબ આપવો જોઈએ સાહેબ ને પાણી બે લો। અમે પાણીની રજૂઆત છે આજ, પાણી બે લો। ધાનેરા શહેરમાં વોર્ડ નંબર 1 માં શિવનગર વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે। સમયસર પાણી મળતું નથી, અમુક વિસ્તારમાં ટેન્કર જાય છે, અમુક વિસ્તારમાં નથી જતું। ત્યાંની બહેનો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો એમને મજૂરી જવું કે બિચારાને આખો દિવસ પાણીના ઇંતજારમાં બેસી રહેવું। વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન સોલ્વ ન થતા આજે આ વિસ્તારની બહેનો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી હતી અને સાથે માટલા લઈને ગઈ હતી કે અમે પાણી લઈને આવીએ, પરંતુ સરકાર મોટી વાતો કરે છે। જો શહેરમાં પણ જો પાણી ન પહોંચાડી શકતી હોય તો આ સરકારને ખરેખર ગાજવાને બદલે લાજવાની વાત છે। મારી સરકારને વિનંતી છે અને નગરપાલિકાના સત્તાધીશોને પણ વિનંતી છે કે આ કાળઝાળ ગરમીમાં સત્વરે પાણીનો જે પ્રશ્ન છે તે સોલ્વ કરે, નહીંતર આવનાર સમયમાં આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે। કાળુભાઈ તરક, ધાનેરા।